તો હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં બોસોલ ફેમિલી વ્લોગમાં. તો આજે થોડું કામ હતું, થોડી દોડાદોડી હતી, એક જગ્યાએ બેસરામ જવાનું હતું, બધું સવારની દોડાદોડ ચાલતી હતી. એટલે આજે અમે થોડો વ્લોગ છે એ થોડો મોડો ઉતાર્યો છે. અને મોડો ઉતાર્યો છે તો હજુ તો મારે રીલ બનાવવાની પણ બાકી છે. અને આ ભાઈ જો ખાઈ લીધા પૈસા. અત્યારે વાગે છે 2. હજુ રીલ બનાવવાની છે. 2 દિવસથી રીલ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. તો આ સુઈ ગયા છે. આ બોલો શું ઉઠા ઊંઘવાનું છે? મસ્ત ઊંઘ આવે છે. મસ્ત મસ્ત ઊંઘ આવે છે. હલો બોલો, જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી રામ. હરામાદે. બરાબર બોલ, થોડો આખો રાઈટ બોલ તો દેખાય તું. બોલ. જય શ્રી રામ. હરામાદે. અને જય દ્વારકાધીશ. જય દ્વારકા. તું શું કરતો હતો? શું કરતો હતો? ટીવી જોતો તો હોગી? ઘરે કોણ આવ્યું તો આપણા ઘરે? ચીવાનિયા. તમે રમ્યા હતા? પછી ખેતરમાં હતા. કિચનમાં છે. મિક્કીમાં પિંકી વાંચે છે ખેતરમાં હતા. બરાબર. શિવાની જોડે બહુ મસ્તી કરી નહીં? ના બહુ મસ્તી નહીં કરી શિવનિયા જોડે? ક્યારે સીવන්නේ છે? શિવનિયા ક્યાં ગઈ? દવાખાને. એના દાદા જોડે દવાખાને ગઈ? હે? એનું દવાખાને દૂર છે. એનું દવાખાને દૂર છે? આપણું અત્યાર લઈ ગયા. હા, આપણું એક્ટિવા લઈ ગયા. તે શું કરશું? ભલે ને લઈ ગયા. પછી આવા દવાખાને આવશે પછી આવા મૂકી દેશે. દવાખાને ત્યાં મૂકી દેશે? ના ના, નહીં આપ્યું હો. હમણાં આપી જશે ને. એ કાકી જોડે તો ઓલા છે, ઓલા. શું છે? કાકી જોડે તો ઓલા છે. હોલો એટલે કાકી કઈ લઈ જતી હશે? બોલો શું છે? શેનો ઓલો? ઓલા. મમ્મી કાલે હોલો કરે કે હોલા લઈને, એટલે મને કઈ હોલો લાગે આપણા કબૂતર જેવો હોલો નહીં આવતો, મને એ હોલો લાગે. આ હોલો કેમ કહે છે કે હોલો લઈને આવવાની છે, કે રોશની હોલો લઈને આવવાની છે એમ. રોશની પોપટ લઈને આવે તો હોલો લઈને આવવાનું કહે છે. પછી કે શિલ્પાબેન બે પછી યાદ આવે આ તો ઓલાની વાત કરે છે કે ઓલા ઉપર આવવાના છે, કારણ કે હોલો લઈને આવે છે. એટલે હોલો એટલે કયો હોલો પડે? તારા કાને મચ્છર કરડી ગયું છે? મટી જશે. જો બતાવો પછી હાથે કે કઈ તો મચ્છર ઓલી શિવને ને જબરું કરડ્યું આખા પગમાં. જબરું વાગેલું છે. જોરદાર કરી દે. જોરદાર કરી ગયું છે મારા છોકરાને. એ વિડિયો બતાતા. મમ્મી હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધા અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ મહેમાન હતા 2 દાડાથી, એટલે વિડીયો ઉતર્યો નહીં અને બ્લોગે હરખું નહીં ઉતર્યો આજ તો. ત્યાં કેટલા વાગે? થોડું દોડધામ હતું. સવારે બેસરામ સવા 2 જવાનું, ચાલુ કરે છે વિડીયો ઉતારવાનો. સ્કૂલેમાં મૂકવા જવાનું, બેસરામ જવાનું, પાછા લેવા જવાનું, એ દોડાદોડ ચાલુ જ હતી. એટલે સ્કૂલમાં મૂકવા ગયા, પાછા બેહાણા જાય, બેહાણામાંથી આવીને પાછું સ્કૂલમાં લેવા જાય છોકરાને. એટલે દોડધામ કશું કામ થતું જ નહીં એમ આવતું. શું કરીએ કેમ? આવી છે જિંદગી. હા, અમારી ચીડિયાઓ સ્કૂલે જઈને થઈ જાય. હલો હલો. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને એ મારે કપડાં લેવા જવાનું, ઊંઘી ગયો છે તે. કપડાં લેવા કોણ જશે? બા બહાર ના જાય તાપમાં હું નહીં રહી શકતી. બહાર પડે અમે બકા. મોટી મમ્મી કાલ જેમ પડી છે. તો વાગી ગયા છે સાંજના, કંઈક થોડા ઘણા વાગી ગયા છે, પણ મામાને રજા આપી દીધી છે. મામા ગયા ઘરે, એમના રજા આપી દીધી એટલે એમને હર્નિયાનું ઓપરેશન હતું એટલે થઈ ગયું છે સક્સેસફુલી. અને આજે રજા બી, કાલે ઓપરેશન હતું, આજે રજા આપી દીધી છે. અને મમ્મીની બેનપણી કહો કે મમ્મીની ભાભી કહો, એમના ઘરે જતા રહ્યા છે. એટલે કાલે ડબલો વાતો કરી, આજે વહુઓ જોડે વાતો કરે છે હવે બેઠા બેઠા, હે ને?
મજા આવી ગઈ થોડી વાર થોડો મજા ટાઈમ આવી. ભાભી હોય રાત્રે એટલે વાતો કરી ને પહોંચી બેને હમ. અને મજા આવી. તો પછી અત્યારના 3 વર્ષ આપણે ઓપરેશન કરતા હતા. હા, કરાવતા નતા. આ મેલ પડ્યો. તો અને અહીંયા જો અમારા હીરો એને ખાવી હતી ખાલી જગ્યા પણ ગોળ 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 ગળી ગળીને ગોળ ગોળ ખાવું હતું એને પણ અત્યારે તો કેવું કે સવારનો ટાઈમ હોય તો ફ્રેશ મળે. હા, સવારનો ટાઈમ હોય ફ્રેશ મળે, બાકી અત્યારે તો ફ્રેશ મળે નહીં. હા, એટલે કાલે એટલે આ ભાઈને અમે બનાવી આપી. શું છે આ સેન્ડવિચ? ચીઝ સેન્ડવિચ બનાવીને ખાધી હે ને. અને અમારા જે જમવામાં છે ફક્ત ને ફક્ત વઘારે ચંદન ચકોરિયા. જે ખાતા હોય કે ચંદન ચકોરી, ચંદન ચકોરી, ફૂલ સ્વેટર, ફૂલ અમે ભાઈ જો આને ફૂલ સ્વેટર કહેવાય ચંદન ચોરી. અને બધાના ધ્યાનમાં આવે એવી છાશમાં વઘારેલી રોટલી. એટલે અમે બધા અહીંયા ચંદન ચકોરી કહીએ, ફૂલ સ્વેટર કહીએ અને વઘારેલી રોટલી પણ કહીએ, છાશમાં નાખેલી. શું લે છે? પાણી. હા, બપોરે મહેમાન હતા એટલે વધારે બની ગઈ, પણ મહેમાન જમીન ફટાફટ વહેલા જતા રહેતા. હા ભાઈ જો અમારા જોડે ઓર્ડર ફાડે છે. ખાવા બેઠા કે પાણી ભરીને આલો. મોટું થઈને પાણી આપવાનો છે અમને? હા, મોટું થઈને પાણી આપવાનો છે? શું વાત છે? આ પાણીમાં શું કરે? હા તો પાડી છે, જોઈએ તને હે અત્યારે. બે છે તો કરા લાગે છે તમે ભાઈ. બે છે એ આમને બાંધ કામ આપણે કઈ ઓ રુદ્રાક્ષ ચાલશે, બાકી આનું તો કોઈ ખબર નહીં. ઓકે, તું પી લે પછી. એવું છે એનું કોમ. અને હર હંમેશા ભૂડિયા હોય ને એ જ છેતરી જાય. એવું છે. શ્રાવણી મા બાપ ને લઈ જાય ને કામ બિહારી એ મન તું લઈ જાય. બાને લઈ જજે ને તાર મમ્મી લઈ જજે. તારા ખભા બે હક ના બે આપણને ખબર નહીં, પણ બેને લઈ જજે. હા, વજન નમી જશે તો અથર્વ ભાઈ બાના ની મમ્મી લઈ જશે. કાવડમાં બેહાડીને કેટલા લઈ જાય? ક્યાં લઈ જઈશ? હજી જાત્રા કરવાના કાવડમાં બેસાડીને ક્યાં લઈ જઈશ? બાને જાત્રા હરિદ્વાર લઈ જઈશ ને? જુનાગઢ તો પેલા બહુ છે. જુનાગઢ જઈએ છે એમને. તું બાને ક્યાં લઈ જઈશ? બાને તાર મમ્મીને કાવડમાં બેસાડીને. હરિદ્વાર શું વાત છે? વાહ ભાઈ વાહ. દ્વારકા બાળું ચાલે છે. દ્વારકા બે દ્વારકા લઈ જાય. દ્વારકા લઈ જશે ને? ઓકે. હા તો પેલી ગાડી આવી ગયો ને તો બધા દ્વારકા જાય, પણ ગાડી યારો ગાડી તો નોની પર હલી જઈ છે નોની પડે છે ને ગાડી. તમે ગાડીઓ જીતુ કાકા ઉંમર આવી રહી છે ઉંમર ગાડી છે ને જીતુ કાકા ને એક્ટિવા જેવું થઈ ગયું. જીતુ કાકા ને કહેતા કે એક્ટિવા તો અમે લઈને તો નીકળીએ છીએ, પણ હારું લોડ ના ભરાય ગાડી ના ભરાય. અને વરસ થઈ ગયો ખાસ એટલે 10 વર્ષ પૂરા થશે. ઓહો ઓહો બેટા. એટલે અચ્છા, બહુ સાચું છે. ઓવે 80 ઉઠી નહીં હજી? તેની મમ્મી પપ્પા છે 80 દેખાતી નહીં? હાલે એન દાદા એક વખતે આયા. એન દાદી એન હા, તો પપ્પા બરાબર છે. પાછી હશે ત્યારે. હાલો ત્યારે ખાઈ લઈએ ત્યારે. ઓકે, એક જ લાવવાની છે? અને અમે બધા નહીં ખાવાની વજન લાવવાની છે? હા, એક એક કે બે બે? ઓકે સારું. હા ત્યારે ત્યાં કાલ જલેબી લેતા આ આવીએ. દુકાન બંધ થઈ જશે ને બેટા એટલે હા અને actually એને ખાવી હતી જલેબી પણ રાત્રે તમારે અત્યારે મળે ખરી, પણ કઈ મળે? પેલી જોધપુરી ગરમ હાલતા હોય ને એ જ. હવે મેં ભાભીની વાત આપણા કરી, ના ચાલે. કાવ્યના આવી રીતે ભરવે તમે ભર દેજો ઓલા બેન પૂજા એટલે બિહાર દઈ દે તમે બનાવી દીધું. હા એમ નહીં બરાબર, કશો વાંધો ભરી જ્યો. હા. ના ના બરાબર છે. અને શું છે કે આપણા ગુજરાતીઓ તો શું કહેવાય પેલે જોધપુરી હોય ને તો જોધપુરી ગરમ મળે, બાકી આપણી જે દેશી રહે ને જલેબીઓ એ તો પેલી જ મળવાની. આપણે લઈ જોતો આવું કરો તમે તો ભાઈ જો ગુજરાતી કોણે કીધું આ રોટલી વધી બની જઈ હતી, પણ ગરમ કરીને જ ખાવાની ને મૂળ તો પછી તો તળીએ દે પણ તળવા કરતા ખાવાનું થઈ જાય ને તળેલું એ બહુ ના સારું. સાચી વાત. ઉધરસ થઈ જાય. હજુ વગરનું તળેલું. બોલો ભાઈ હોમો હતો આ ભાઈએ 4 વખત 3 બંબુ કઈને ઉપર. આ ભાઈ તો નેચર જ હતા, આ ભાઈ ઉપર ચડ્યા જ નહીં. એમને વાયરિંગ જ આલ્યું.
અને સીધા ઉપર આ ત્રણ ઘોડી કરીને ઉપર ચડેલા આ ભાઈ હવે અત્યારે અમારે છે ને આ બે ખાસ ભાઈબંધ છે શોલે પિક્ચરના જય વીરુ જેવા અને અત્યારે બે જણા ઝઘડી રહ્યા છે. આમને એવું કહેવું છે ગોર સિરીઝ બનવી છે અને આમને એવું કહેવું છે કે સીધી સ્ટેટ બનવી છે. આ અમારા બધાને બંધવા વાળા છે એટલે જોઈએ. હા બસ ટ્રાયંગલ કરો. બ્લોકો ઉપર લાઈટર લપડી દો બધી બાજુ. બસ બધા બ્લોક અમાર તો જો મારું શું ગણતરી ખબર છે જીતુભાઈ, આ મંદિરનો આ પટ્ટો સીધો ખરો ને એટલો બધો ઘેરાવો ભપકા કરી દઈએ ને તમે મગજ મારી એટલે એલોજન જ ના ભરાવો પડે. છતરીઓ નહીં આવતી ઊંધી લટક છે એ બધું લાવવાનું. કઈ સિરીઝ દેખાય એ તમે છત્રી ભરાવાના છો? છત્રી બનાવવાનું. આ નીચે આવશે છત્રી જાપ લઈને આવશે. ના વરસાદ નહીં ઓમે તમારા આવશે. આ ત્રણ એંગલ બધી કાઢો ને મંત્રી આ આ મંદિરનો આટલો પટ્ટો ખરો ને બધી સિરીઝો ભપકા વાઈ જ લગાવી દઈએ, તો ભાઈ અમારા કશું નહીં. સોસાયટીના એક એવા મંત્રી શ્રી મિસ્ટર કલ્પેશભાઈ ભીડે, ટેન્શન મારો કલ્પેશભાઈ ભીડે 24 કલાક ટેન્શન હોય એવા તારે. ટેન્શન પર ઓફિસમાં મને ફોન કરો. એટલે આટલું આવું મંદિર બધું ટેન્શન આવી ગયું. ના બંધન બી કીધું બી. ત્યારો આ વિજયભાઈ લક્ષી નહીં હારું લોચા છે કે આપણે આવો તો આપણે બે જણા લખવાનું ચાલુ કર્યું. હું ચિંતા ના કર બધું થશે. 10 વખત હું 3000 હું આપી દે લખાઈ દેજે. હું ચિંતા ના કર મારા પૈસા બસ. જોવું છે તો ખાલી એટલું જ કહો કે પેલું આવ્યો લખવાનો તો કે રિટર્ન ભરાય ને 15 તારીખ પછી ભરાશે, દંડ થશે. મસાલો ભાઈ થોડો તાર હતા કે બધો તો ઢીલો ખડકો તો ખબર પડે ને યાર. આ અમાર જય વીરુની જોડી છે ને અત્યારે ઝઘડી રહી છે. ભાઈ નક્કી થઈ ગયું એ ભાઈ ખાલી પૈસા હાલશે ભાઈ જેમ મેં તમને ઊંઘી જજો ના આવતા પાસે જેમ મેં તો કરી દઈશું. વાયરિંગ વાર તો મેં શેરા હાલ તો વાર કેટલી અમે બધા બેહી રહ્યા છે અહીંયા. અને હવે તમારે એક મેવો સેક્રેટરી સાહેબ આવી ગયા છે. ખબર નહીં ભાઈ ગઈ વખતે ઉપર નહીં ચડ્યા ભાઈ ખાલી વાયરિંગ આ ચાલુ ઉપર ચડ્યા બોધવા માટે તો બીજા ભાઈ જતા છે. પણ એમને આજે કઈ એવી સિસ્ટમ કરી છે કે તમારા ઉપર બહુ ઊભું જ નહીં રહ્યો પણ ખાલી વાયર લગાવીને સીધા નીચે. તો કઈ અમે છે ને અમારા મંત્રી સાહેબને અહીંયા લગાડી દીધા છે કામ ધંધે. બિચારા બહારથી આયા ઓફિસથી કામથી લઈને અને જમીન સીધા નીચે આવી ગયા છે. ચેકિંગમાં જઈને આવ્યા છે. કરપ્શન નહીં કર્યું ને? હા અમારા ભાઈએ નવું કામ ચાલુ કર્યું છે. તો ખાસ જો વોલપેપરનું કામ હોય તો ભાઈને ઓર્ડર આપો. નંબર મેન્શન કરું છું હું. આ ખૂણો ખાલી બાકી નહીં રાખવાનો એવું કામ કીધું છે. બાકી જ છે, કટ ટુ કટ છે એમ.